आ चुके हैं वस्त्राल रिंग रोड, जहाँ एक से एक आइटम मिलती है नाश्ते की। आप ऊंधा मत समझिए। और ये हमारे सैंडविच वाले भैया, जिसका फास्ट फूड सबसे फेमस है। हाय गाइस, जय श्री कृष्ण। કેમ છો તમે બધા? આઈ હોપ સો મજામાં હશો। વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। अच्छा આપણે આવ્યા છે એચએફ સેન્ડવિચમાં, જે આવે છે વેદ આર્કેડ મોલની બાજુમાં, વસ્ત્રાલ। તો ગાઈસ તમે જોઈ શકશો આ નાનકડો એક ફૂડ સ્ટોલ છે। આ ફૂડ સ્ટોલ વાળામાં તમને એક વાત જણાવું, મસ્ત સ્ટોરી છે ગાઈસ, શાંતિથી સાંભળજો ગાઈસ। તમે જોઈ શકો છો આ ભાઈ છે બહુ મોટા થયા છે ગાઈસ। તમે જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં આમની વિડીયો। આ ભાઈ બોલી નથી શકતા અને સાંભળી પણ નથી શકતા ગાઈસ, અને ઈશારામાં વાતચીત કરે છે। મેન્યુમાં તમે કોઈ વસ્તુ બતાવશો એ વસ્તુ બનાવી દેશે તમને ગાઈસ। વિડીયોની વચ્ચે આ બગાસા લે છે ગાઈસ, તમે જોઈ શકો છો। આ મારો ભાઈબંધ છે, કામ કરવા દેતો નથી, ખાલી ફૂટેજ ખાય છે, બીજું કંઈ નથી કરતો। મને ભૂલવડ દીધું ક્યાં હતો ગાઈસ, ક્યાં હતો મને વિચારવું પડશે। હા તો ગાઈસ શું હતું, આ ભાઈની સ્ટોરી કહેતો હતો તમને કે આ ફૂડ કોર્ટના બારેમાં શું હતું। એ પેલા ભાઈ લારી લગાવતા હતા નાનકડી, આના રોડની સામે જ લગાવતા હતા। નાનકડી સ્ટોલ હતો, સ્ટોલ એ ના કહેવાય, એટલે લારીમાં જ પહેલાં કામ કરતા હતા। તો એએમસીનું દબાણ આવતા જ એએમસી વાળા એમની લારી જપ્ત કરી લીધી અને રોડ ઉપર જેમ ફાવે એમ સામાન ફેંકી દીધો હતો। તો ભાઈને દુઃખ તો બહુ થયું હતું। અને કોઈ પણ હોય ગાઈસ કે આપણો ધંધો છે, ધંધાની વસ્તુ આપણે, કેમ કે ખાવાની પીવાની વસ્તુ રોડ ઉપર જેમ ફાવે એમ ફેંકી દઈ તો વર્તી જ નથી। એએમસી વાળાએ કેમ કર્યું હતું, કેમ કે એએમસી વાળાઓને તો મારા બેટાઓને દિલ હોતું જ નથી। બિચારા નાના માણસોનું તો ધ્યાન જ નથી રાખતા કે નાનો માણસ બિચારો જશે ક્યાં, બિચારો મહેનત કરીને પૈસા જમા કરીને ગાઈસ બધી સામાન લાવતો ને તમે એવી રીતના રોડ ઉપર ફેંકી દો છો। ખાવાનો પણ વેસ્ટ થાય છે અને બિચારા ભાઈની મહેનતનો પણ વેસ્ટ થાય છે, અને એમને પૈસા જે ઇન્વેસ્ટ કર્યા હશે એનો પણ વેસ્ટ થાય છે। તો આ બધું એએમસી વાળા નથી સમજતા। ના, વિડીયો જોઈને હું પણ બહુ પહેલા વિડીયો જોઈને જ આવ્યો ભાઈ। એમની લારી ઉપાડ લીધી હતી ને હમણાં વચમાં, ત્યારથી હું આવું છું એમના જોડે। કોઈ મહેનત કરે છે એવું નથી, બિચારા બહુ કારીગર બદલ્યા પણ કોઈ કારીગર સેટ ના થયો હોય। બહુ બધા કારીગરો બદલ્યા પણ કોઈ સેટ ના થયું હોય। બધાનું કામ વિડીયો મળશે તો મારા વિડીયોમાં મેન્શન કરીશ। તો ગાઈસ તમે જોઈ શકશો કેવી રીતના એમને સ્ટ્રગલ કર્યું છે લાઈફમાં। પછી ગાઈસ સ્ટ્રગલ કર્યા બાદ પછી એના સોશિયલ મીડિયાના સપોર્ટના કારણે અને ભાઈના સપોર્ટના કારણે એમણે અત્યારે નાનકડો ફૂડ સ્ટોલ બનાવે છે। જેમ કે કંઈ પણ લઈ જઈ શકે છે, આગળ બાઇક એટેચ કરી છે ગાઈસ, ગમે તે લઈ જઈ શકે છે। અને એમને થોડુંક આમ રાહત મળી છે કામ કરવામાં પણ અને ઓલામાં પણ, કેમ કે ઓલામાં લારી એમને ધક્કો મારી લઈ જવી પડતી હતી ઘરે। આ તો બાઇક એટેચ કરી છે, બાઇક લઈને ગમે ત્યાં જઈ શકે છે। બટ અહીંયા જ વર્ષોથી અહીંયા જ ઊભા રહી છે, આ જ જગ્યા છે, આ જ પ્લેસ છે, અહીંથી કંઈ જતા નથી, આ જ પ્લેસ ઉપર ઊભા રહી છે ગાઈસ। તો જોઈએ ગાઈસ, આપણી સેન્ડવિચનું મેકિંગ ચાલુ થઈ ગયું છે। આપણે લીધી છે ઇટાલિયન ચીઝ ગ્રીલ સેન્ડવિચ। તો જોઈએ આપણે હાઇજીનનો પણ પ્રોપર ખ્યાલ રાખ્યો છે ભાઈએ, હાઇજીન પણ છે બહુ, એટલે બહુ ગંદકી પણ નથી અહીંયા, બધું ક્લીન અને ફ્રેશ વાપરે છે ગાઈસ। વેજીટેબલ્સ પણ ફ્રેશ, વેજીટેબલ તો ફ્રેશ જ હોય ને યાર, કેવી તમે યાર વાતો કરો છો। વેજીટેબલ થોડી વાસી વાપરવાનો છે, સારી જ વાપરવાનો છે ને। શું યાર તમે મને ખોટું બોલાવો છો ને યાર, છોડો। અને ચીઝ પણ અમૂલનું વાપરે છે અને બટર પણ અમૂલનું વાપરે છે, બધું अमूल दूध पीता है इंडिया दूध पीता है, बाहर वाला नहीं पीएंगे भाई। तो गाइस આપણા સેન્ડવિચનું મેકિંગ થઈ ગયું છે। જોઈ શકો છો ગાઈસ તમે કેવી રીતના ઈશારામાં ભાઈ જોડે વાત કરી રહ્યા છે। વેસ્ટ ના થવું જોઈએ ભાઈ, જાય તો પેટમાં જ જાય।
બોલી નથી શકતા પણ સાંભળી પણ નથી શકતા, પણ વાતો ઈશારામાં એટલી કરશે કે આપણને થકવાડ દેશે ભાઈ ગાઈસ. બોલી પણ નથી શકતા, સાંભળી પણ નથી શકતા, પણ વાતોમાં આપણને એટલી વાતો કરશે ને ગાઈસ. તમે એકવાર આવજો એમની જોડે ઈશારામાં, તમે સમજી શકતા હોય તો ગાઈસ એકવાર વાતચીત કરજો. બહુ જ વાત કરે છે, જેટલા આપણે નહીં બોલતા ને એનાથી ડબલ ઈ ભાઈ બોલે છે. ઈશારામાં ઊંધું ના સમજો ભાઈ. જોઈ લો ગાઈસ કેવી રીતના વાતો કરે છે, કેવી રીતના મસ્તી કરે છે ગાઈસ. આપણે જેટલું વાતો નહીં કરતા એટલું તો ઈશારામાં વાત કરી નાખે. ટેલેન્ટ હોય ને ગાઈસ, ટેલેન્ટ છે ભાઈ. જોઈ શકો છો ગાઈસ, ચીઝ પણ નાખવામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, ફૂલ ચીઝ લોડેડ. ચલો ગાઈસ, આપણી સેન્ડવિચ થઈ ગઈ છે રેડી. ટેસ્ટ કરીને બતાવો તમને કેવી છે. ચીઝ પણ ભરપૂર નાખે છે, લબાલબ. ચીઝમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. ચલો ગાઈસ, તમને ટેસ્ટ કરીને બતાવું કેવી છે સેન્ડવિચ. સેન્ડવિચની પણ વિડીયો ઉતારી છે, તારી પણ ઉતારું. બીજું વોઇસ ઓવર કરશું આપણે. ચલા સેન્ડવિચ જોઈએ. તારે નથી ખાવી? તારે અરે મસ્ત છે. એકવાર જો તો ખરી, ખાલી જો ખાલી ઇટાલિયન સોસ કેટલું લાગેલું છે. નાખી દે. આ જો મેક્સિકન છે કે ઇટાલિયન છે? ઇટાલિયન. હા ઇટાલિયન છે. ખાલી સોસ તો દેખું કેવું છે. ચીઝ ભરપૂર છે, ગ્રીલ પણ મસ્ત જોરદાર કરેલી છે. એકવાર ટ્રાય તો કરજો. એક એમ ના થાય યાર. મસ્ત છે. ક્રન્ચી છે, ચીઝ છે, વેજીટેબલ ભરપૂર છે, સોસ પણ સારો છે, ચીઝ ભરપૂર નાખી છે.